તમે જોઈ શકો છો કે વડોદરા શહેર જે પ્રમાણે ગણપતિ દાદાની આસ્થા જે પ્રમાણે તહેવાર ઉજવે છે એક શ્રદ્ધાભર અહીંયા વિસર્જન કરવામાં આવે છે, પણ નવલખી કૃત્રિમ તળાવમાં તમે વિચાર કરો જે રીતની ગંદકી અહીંયા પડી છે એ જોતાં એક ગણપતિ દાદાનું એક આસ્થાનું આપણું અપમાન થઈ રહ્યું છે. તમે જુઓ મૂર્તિ તૂટેલી અવસ્થામાં છે, હાથ પગમાં ત્યાં જુઓ તમે એના હાથ તૂટેલા છે, પગ તૂટેલા છે, મોઢું આખું તૂટેલું છે. કોર્પોરેશન હજુ પણ નિંદ્રામાં છે. કોર્પોરેશનને આ વસ્તુ દેખાતી નથી. ઝુમકા ગિરાનીની પાછળ 64 થી 65 લાખ રૂપિયા ખર્ચો કોર્પોરેશન કરી શકે છે, પણ આ ગણપતિ દાદાને જ્યારે અહીંયા વિસર્જન કરવામાં આવ્યા તો હવે એમને વ્યવસ્થિત રીતે અહીંથી સન્માનપૂર્વક અહીંથી લઈ જવાનું, સાફ સફાઈ કરવાનું એમની પાસે લાગે છે પૈસા નથી. બીજી મહત્ત્વની વાત કે વડોદરાના લોકોને 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એમના પાણી કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું છે. તો આ કેટલું યોગ્ય કહેવાય. એટલે વડોદરા શિવસેના આનો સખત વિરોધ કરે છે અને તમારા મીડિયાના માધ્યમથી કોર્પોરેશનના અધિકારીઓને પણ કહેવા માંગે છે કે જે ટાઈમે જે વસ્તુ થાય તહેવાર પતે એના પછી તરત આની સફાઈ કરો. આના પછી હવે તમે સફાઈ કરશો કેટલો ખર્ચો આવશે તમને? આ ડબલ ખર્ચો થઈ જશે. આ કોના પૈસા? આ બધા અમારા જ ટેક્સના પૈસા. પણ તમે તમારા બુદ્ધિના પ્રદર્શનથી વડોદરાની જનતાને તો હેરાન કરો જ છો, સાથે સાથે જે નાણાં છે એ પણ ખોટા વેડફો છો. કૃત્રિમ તળાવ હોવું જોઈએ ખાલી એક જ વાત. હકીકત કહું તો કૃત્રિમ તળાવ ના હોવું જોઈએ. વર્ષોથી સર સયાજીરાવ ગાયકવાડ મહારાજની આ નગરી છે. સુરસાગરમાં જ્યારે આપણે વિસર્જન કરતા હતા, નાનાથી મોટી બધી જ મૂર્તિઓ વિસર્જન થતી હતી, કોઈ તકલીફ નહોતી. આ કૃત્રિમ તળાવો જે આખા વડોદરામાં જ્યાં ઊભા કર્યા ત્યાં સાફ સફાઈના નામે આ રીતનો ભ્રષ્ટાચાર આ લોકોનો ચાલુ છે. એટલે મારું માનવું છે કે આ બધું હોવું ના જોઈએ. જે વર્ષો જૂનું આપણું જે પરંપરા હતી સુરસાગર તળાવની એ જ ચાલુ રહેવી જોઈએ. આજના દ્રશ્ય જોઈને ધાર્મિક લાગણી દુભાઈ. સાચું, ખરેખર ધાર્મિક લાગણી. તમે જુઓ ગણપતિ દાદાના હાથ તૂટેલા છે, પગ તૂટેલા છે, મોઢું આખું દેખાય છે તૂટેલું. હવે તમે વિચાર કરો કે એક બાજુ આપણે આસ્થાભેર બધા વિસર્જન આપણે ઉજવીએ છીએ અને બીજી વાર તમે આ રીતના અહીંયા તમે જુઓ 4 મહિના થઈ ગયા હોય તોય તમે અહીંથી કશું એમનું હટાવો નહીં તો આસ્થા લાગણી દુભાય જ ને. એટલે ખૂબ જ દુઃખ થાય છે આ જોતાં, પણ આ જાડી ચાપડીના અધિકારીઓને આ નથી દેખાતું.